નમસ્કાર દર્શક મિત્રો, જય હિન્દ, આઝાદી અમર રહો. દેશના 73મા ગણતંત્ર દિનની સર્વ દર્શકોને ખૂબ ખૂબ શુભકામના. જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાત સહિત દેશભરમાં શાંતિ લહેરાયો ત્રિરંગો. 73મા ગણતંત્ર દિનની ઉલ્લાસભેર ઉજવણી. જૂનાગઢ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે અને મહાનગરપાલિકા સહિતની કચેરી ખાતે ત્રિરંગાને સલામી આપતા નગરજનો. ઉજવાયું રાષ્ટ્રીય પર્વ. ગિરનાર ક્ષેત્રના સાધુ સંતોએ રુદ્રેશ્વર જાગીર આશ્રમ ખાતે કર્યું ધ્વજવંદન. ભારત વિશ્વ મહાસત્તા બને તેવી કરી પ્રાર્થના. હાલમાં શાળાઓ નહીં ખુલે, બાળકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા નહીં. રાજકોટ ખાતે શિક્ષા મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન. અને ₹22 કરોડને ખર્ચે અશુદ્ધ પાણીને શુદ્ધ કરવાના સુએઝ પ્લાન્ટનું લોકાર્પણ કરતા વાહન વ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણી. ધ્વજવંદનના તમામ સમાચાર સાથે વિગતવાર મળીએ તે પહેલા લઈએ એક બ્રેક. આપ સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ન્યૂ નોવેલ્ટી ફર્નિચરની નવી 3 યોજનાનું બુકિંગ શરૂ થઈ ગયું છે. નોવેલ્ટીનો સાથ, નસીબની સોગાત. ફક્ત ₹650, 900 અથવા 1300ના સરળ હપ્તા દ્વારા તમારું મનપસંદ ફર્નિચર અથવા ઇલેક્ટ્રોનિક્સ વસાવવાની અમૂલ્ય તક. આ એકમાત્ર એવી યોજના છે જેમાં ગ્રાહક સર્વોપરી છે. પસંદગી કરવા માટે તમામ ભરાયેલ હપ્તાનું ફર્નિચર તમે તમારી પસંદગીથી ન્યૂ નોવેલ્ટીના 4 શોરૂમમાંથી ખરીદ કરી શકો છો. અને હા, તમારી પસંદગીથી ઘર અથવા ઓફિસનું ફર્નિચર પણ ઇન્ટિરિયર મુજબ બનાવડાવી શકો છો. આ યોજનામાં નાના નાના હપ્તા દ્વારા બચત તો થાય છે, પણ સાથોસાથ દર મહિને લકી ડ્રોનો લાભ તો ખરો જ. ઉપરાંત ન્યૂ નોવેલ્ટી ફર્નિચરના મેમ્બરશિપના અન્ય અઢળક લાભો. જી હા, ચૂકશો નહીં. આજે જ તમારું નામ નોંધાવો. ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, જૂનાગઢ. દીકરીના લગ્ન માથે હોય તો પપ્પાને એક જ ચિંતા હોય, કરિયાવરની. પણ શિવ ફર્નિચર આપે છે સંપૂર્ણ કરિયાવર સેટ માત્ર 32,000 થી શરૂ. બેડ, ગાડલું, 2 ઓશિકા, 2 તકિયા, 2 ખુરશી, કબાટ, ડ્રેસિંગ ટેબલ, ટીપોય,
બાજોટ, પાટલો અને દીવડો સાથે સોનાનું પેન્ડલ બિલકુલ ફ્રી તથા સંપૂર્ણ ફર્નિચર પર 10 વર્ષની વોરંટી અને સંપૂર્ણ સૌરાષ્ટ્રમાં ફ્રી હોમ ડિલિવરી. પપ્પા, મારા લગ્નનો કર્યાવર તો ફક્ત શિવ ફર્નિચરમાંથી જ. શિવ ફર્નિચર, ભેસાણ ચોકડી, રાજકોટ હાઈવે, જુનાગઢ. હવે જોઈએ સમાચાર વિગતવાર. સમગ્ર દેશમાં આજે આન બાન અને શાનથી દેશના 73મા પ્રજાસત્તાક દિવસની ગર્વભેર ઉજવણી થઈ હતી. શિયાળાની કાતિલ ઠંડીમાં પણ નવી દિલ્હી ખાતે આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જ્યારે ત્રિરંગો લહેરાયો ત્યારે COVID-19ની ગાઈડલાઈનનું પાલન કરીને 24,000 જેટલા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ અગાઉ PM મોદીએ પણ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આજનો ધ્વજવંદનનો કાર્યક્રમ રાજપથ ઉપર યોજાતો હોય છે, જ્યાં દેશની તમામ શક્તિઓનો પરિચય રાજપથ ઉપર નિર્દિષ્ટ કરવામાં આવ્યો હતો અને તમામ લોકોએ ટેલિવિઝન ઉપર આ શો નિહાળ્યો હતો. રામનાથ કોવિંદે આજે ધ્વજવંદન કર્યું હતું, જ્યારે PM મોદીએ પણ ત્રિરંગાને સલામી આપી હતી. દિલ્હીમાં ધ્વજવંદનના કાર્યક્રમના અનુસંધાને અભેદ સુરક્ષા કવચ ગોઠવવામાં આવ્યું હતું. કોઈ અનિચ્છનીય ઘટના ઘટ્યા વગર આજનું આ રાષ્ટ્રીય પર્વ નવી દિલ્હી ખાતે હેમખેમ રીતે સંપન્ન થયું હતું. તો ગુજરાત રાજ્યનો ધ્વજવંદનનો મુખ્ય કાર્યક્રમ આ વખતે ગીર સોમનાથ જિલ્લામાં ઉજવવામાં આવ્યો હતો. પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના સાનિધ્યે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રિરંગાને સલામી આપીને ધ્વજવંદન કર્યું હતું. રાજ્યપાલશ્રીની ગેરહાજરીમાં મુખ્યમંત્રીએ આજે રાષ્ટ્રીય પર્વને ખુલ્લો મૂક્યો હતો. ત્રિરંગાને સલામી આપ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસ પરેડનું પણ નિરીક્ષણ કર્યું હતું અને ત્યારબાદ તેમણે કેટલાક વિશિષ્ટ મહાનુભાવોને સન્માનિત પણ કર્યા હતા. રાજ્ય કક્ષાનો મુખ્ય ઉપક્રમ સોમનાથના સાનિધ્યે ઉજવવામાં આવ્યો હોવાને કારણે ગીર સોમનાથ જિલ્લામાં ભારે ઉત્સાહ દેખાતો હતો. જો કે કોરોનાને કારણે કોઈ પણ પ્રકારના સાંસ્કૃતિક કે અન્ય કાર્યક્રમો યોજી ન શકાયા. 30 મિનિટના કાર્યક્રમમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી પૂર્ણ કરવામાં આવી હતી. તો જુનાગઢ જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ બિલખા રોડ સ્થિત રાષ્ટ્રવીર છેલભાઈ દવે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સંપન્ન થયો હતો. અહીં વાહન વ્યવહાર મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રી અરવિંદભાઈ રૈયાણીએ ધ્વજવંદન કરીને રાષ્ટ્રને સલામી આપી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર રચિત રાજ તેમજ વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાસંગિક સંબોધનમાં અરવિંદ રૈયાણીએ જણાવ્યું કે ભારત દેશ અને ગુજરાત જ્યારે વિકાસની હરણફાળ ભરી રહ્યો છે ત્યારે સૌની ભાગીદારી, જનજનની ભાગીદારી ખૂબ જ આવશ્યક બને છે. કોરોનાની મહામારીમાં પણ ભારતે વિશ્વનું ધ્યાન ખેંચે એ પ્રકારની પ્રગતિ કરી છે, ત્યારે અર્થતંત્રને મજબૂત કરવા માટે જે રીતે વેપાર અને ઉદ્યોગ અહમ ભૂમિકામાં હોય છે, એ જ રીતે દેશનો દરેક નાગરિક પણ મહત્વની કામગીરી કરતો આવ્યો છે. અરવિંદ રૈયાણીએ ત્યારબાદ પોલીસ પરેડ સાથે સલામી ઝીલી હતી ને ત્યારબાદ અંતિમ ચરણમાં વૃક્ષારોપણના કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. અહીં પરેડ ગ્રાઉન્ડ ખાતે પણ કોઈ પોલીસ પરેડ કે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં નહોતા આવ્યા. આજે 73મો પ્રજાસત્તાક દિવસ. પહેલાં તો જુનાગઢ, ગુજરાત અને દેશવાસીઓને
આજના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. સાથે સાથે કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે સંખ્યામાં કેસ વધી રહ્યા છે. ચિંતા ખૂબ સરકાર કરે છે, પરંતુ જ્યાં સુધી કોરોના હળવો અને ખતમ ન થઈ જાય ત્યાં સુધી સરકારની સાથે આપણી પણ એક જવાબદારી છે કે આપણે માસ્ક પહેરેલું રાખી, ડિસ્ટન્સ જાળવી, શરીરની અંદર નાના મોટો સુધારો દેખાય તો આપણે તરત જ ટેસ્ટ કરાવી આપણે પણ સુરક્ષિત રહી અને આપણા પરિવારને અને આપણા દેશને પણ આપણે સુરક્ષિત રાખી. સાથે સાથે વાત કરું ગુજરાત અને દેશના વિકાસની, તો આ દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ છેવાડાના માનવીનો વિકાસ થાય, જે અમારા દીનદયાળ ઉપાધ્યાય વાત કરતા હતા અંત્યોદયની, કે હજી પણ એવા લોકો છે કે આપણાથી છૂટા પડેલા છે. એને એક ચાલુ પ્રવાહમાં જોડી અને સમગ્ર દેશની અંદર જે લોકોને જરૂરિયાત છે ખરા અર્થમાં એ પ્રમાણેનો વિકાસ થાય એના માટેની ભારતીય જનતા પાર્ટીની ગુજરાત અને દેશની સરકાર મથી રહી છે. ત્યારે વિશ્વાસ સાથે કહું કે બધા સાથે મળી દેશને જે કાંઈ જરૂર છે એ પૂર્ણ કરી અને દેશને આગળ લઈ જાય. તો જૂનાગઢમાં અનેક જગ્યાએ આજે આન બાન અને શાંતિ ત્રિરંગો લહેરાયો હતો. સમાચારમાં આગળ વધીએ તે પહેલા લઈએ સમાચારમાં એક વિરામ. મારો આ બર્થડે ખૂબ જ સ્પેશિયલ રહ્યો. ગિફ્ટમાં મને મળી ગ્રીન પાવર સ્ટાર પ્લસ, એ પણ એક્સક્લુઝિવ ફીચર્સ સાથે. ગ્રીન પાવર ઈ બાઇકમાં મળશે ડિજિટલ ડિસ્પ્લે, રિવર્સ ગિયર, રિમોટ સિસ્ટમ, કીલેસ ઓપરેટિંગ, યુએસબી ચાર્જર પોર્ટ અને બાઇકમાં કંઈ પણ પ્રોબ્લેમ આવે તો ગ્રીન પાવર આપે છે વન ટાઈમ રિપેર સિસ્ટમ. અને હા, ચિંતા કરવાની જરૂર નથી. ઈ બાઇક પેટ્રોલથી નહીં ઇલેક્ટ્રિસિટીથી ચાલે છે, એ પણ 1.5 યુનિટમાં 60+ કિલોમીટર. ગ્રીન પાવર આપે છે મોટર તથા બેટરી પર 1 વર્ષની ગેરંટી અને સ્ટુડન્ટ માટે ઈ બાઇક પર 12,000ની સબસિડી. ગ્રીન પાવર, મોડર્ન યુગનું મોડર્ન બાઇક. પ્રેઝેન્ટિંગ બાય શિવ ગ્રુપ, ભેસાણ ચોકડી, રાજકોટ હાઈવે, જૂનાગઢ. खुशियों वाले दिन को थोड़ा और खुशियों से भर दें. त्योहारों वाले सेलिब्रेशन को थोड़ा और खास पल बनाएं. दिन की शुरुआत को थोड़ा और फ्रेश करें. कल्याणी अगरबत्ती, एक ऐसी आदत जो जीवन में फ्लोरल, फ्रूटी और वुडी जैसे फ्रेग्रेंसेस से खुशियों का संचार लाए. इसीलिए घर ले आए कल्याणी गोल्ड और कल्याणी जीवन बैलेंस अगरबत्ती. एड्रेस जेपी एरोमेटिक्स, ग्राउंड फ्लोर, शॉप नंबर 2, आरके एपार्टमेंट, जवाहर रोड, जूनागढ़. मोबाइल नंबर 9904267381 9879022160. જૂનાગઢ વાસીઓ માટે ખુશ ખબર. હવે મોરબી રાજકોટનું સુપ્રસિદ્ધ ઠાકર થાળ આપણા જૂનાગઢ શહેરમાં. સ્વાદિષ્ટ લિજ્જતદાર ઠાકર થાળનો સ્વાદ જે હર હંમેશ રહે યાદ. ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ વાનગીઓનો રસ થાળ ઠાકર થાળમાં.
52 લક્ઝરિયસ રૂમ ધરાવતી હોટલ ગ્રીનલેન્ડ, જેમાં છે તમામ ભૌતિક સુવિધાઓ સાથે પાર્કિંગની સુંદર સુવિધા. જૂનાગઢ વાસીઓને નાના મોટા શુભ પ્રસંગો ઉજવવા 300 વ્યક્તિઓનો સમાવેશ ધરાવતો બેન્ક્વેટ હોલ, મેરેજ, રિસેપ્શન તેમજ અન્ય સેલિબ્રેશન્સ માટે 1000 થી 1500 માણસોની કેપેસિટી ધરાવતો સુંદર લોકેશનમાં વિશાળ પાર્ટી પ્લોટ. તો હોય કોઈ પ્રસંગ કે તહેવારોની વાત, યાદ આવે એક જ નામ, હોટેલ ગ્રીનલેન્ડ, ઠાકર થાળ, ભેસાણ ચોકડી, રાજકોટ રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 74 900 38 401. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢ મહાનગરનો ધ્વજવંદનનો મુખ્ય કાર્યક્રમ મહાનગર સેવા સદન ખાતે સંપન્ન થયો, જ્યાં સવારે 9 કલાકે મેયર ધીરુભાઈ ગોહિલે ધ્વજવંદન કર્યું હતું. એમનો કાર્યકાળ 30મી જાન્યુઆરીએ પૂર્ણ થઈ રહ્યો છે, ત્યારે આ અંતિમ રાષ્ટ્રીય પર્વમાં ભાવુક બની ગયેલા મેયર ધીરુભાઈ ગોહિલે જૂનાગઢ વાસીઓનો આભાર માન્યો હતો અને ભવિષ્યમાં પણ વિકાસ યાત્રામાં સાથ સહકાર મળતો રહેશે તેવી ખેવના વ્યક્ત કરી હતી. ધ્વજવંદનના આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર રાજેશ ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિત ભાજપના નગરસેવકો, મહાનગરપાલિકાના વિવિધ શાખાના અધિકારી કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના બીજા ચરણમાં આ તકે ICDS બહેનોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આજે 26મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિન, સમગ્ર રાષ્ટ્ર આજે પ્રજાસત્તાક દિન ઉજવી રહ્યું છે. જૂનાગઢ ખાતે પણ આજરોજ મહાનગરપાલિકા ખાતે 26મી જાન્યુઆરીએ ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને એમાં જૂનાગઢ મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, અમારા હોદ્દેદારશ્રીઓની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી છે. ખૂબ જ કોરોના મહામારીને કારણે ખૂબ જ સાદાઈથી ઉજવણી કરવાનું સરકારશ્રીનું એક સૂચન હતું અને આજે કોરોના મહામારીમાં ને કારણે ખૂબ જ ટૂંકા કાર્યક્રમ કરી અને રાષ્ટ્રધ્વજને સલામી આપી છે. આજના દિવસે જૂનાગઢવાસીઓને, ગુજરાતવાસીઓને અને દેશવાસીઓને હું આજના પ્રજાસત્તાક 73મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તો ગિરનાર ક્ષેત્રના સાધુ સંતોએ આજે રુદ્રેશ્વર જાગીર આશ્રમ ખાતે ધ્વજવંદન કરીને આ રાષ્ટ્રીય પર્વમાં પોતાનું યોગદાન આપ્યું હતું. ગિરિવર ગિરનારની ગોદમાં દર વર્ષે ઇન્દ્ર ભારતી બાપુ દ્વારા જાગીર આશ્રમ ખાતે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી એમ બંને તહેવારો ઉજવવામાં આવે છે, જેના ઉપક્રમમાં આજે પણ 26મી જાન્યુઆરીએ દેશના મહામૂલા ગણતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી હતી. ઇન્દ્ર ભારતી બાપુ અને મહામંડલેશ્વર મહેન્દ્રગીરી બાપુએ ધ્વજવંદન કર્યા બાદ અહીં સામૂહિક રીતે રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું. પ્રસંગોચિત ઉદ્બોધનમાં ઇન્દ્ર ભારતી બાપુ અને પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાએ જણાવ્યું કે ભારત હવે ધીરે ધીરે વિશ્વ મહાસત્તા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે ગિરનારી મહારાજ એમાં શક્તિ પ્રદાન કરે એ આજના ગણતંત્ર દિને પ્રાર્થના હોઈ શકે. મોટી સંખ્યામાં સાધુ સંતો ઉપરાંત મહાનગરપાલિકાના મેયર સહિતના પદાધિકારીઓ ગણતંત્ર દિનની ઉજવણીમાં સામેલ થયા હતા. આજના 73મા મહાપર્વ પર રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ તેમજ ગિરનાર મંડળના સર્વે સંતો, રાજકીય આગેવાનો, સેવક સંપ્રદાય, પત્રકારો અને અમારા મહામંડલેશ્વર મહેન્દ્રાનંદ ગિરિજી બાપુની હાજરીમાં આજે જે આ પર્વ 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ દર વર્ષે સાધુ સંતો દ્વારા મનાવવામાં આવે છે, તો આ વર્ષ પણ 26મી જાન્યુઆરીએ વંદના કરવામાં આવી અને આજના દિવસે જે સરહદી સીમાડા સાચવી અને અમારા જે નવજવાનો વીરગતિને પ્રાપ્ત થયા છે એને હું આજે શ્રદ્ધાંજલિ અર્પું છું અને જે અમારા વીર જવાનો સરહદી ઉપર જે આપણા સીમાડા હાંચવીને બેઠેલા છે એના આજના મહાપર્વ ઉપર હું શુભકામના પાઠવું છું. આજે આ 73મા ગણતંત્ર દિવસ નિમિત્તે આપણા આખા દેશને ખૂબ બધાને આપણે ખૂબ વધાઈ આપીએ. આ દેશનું બંધારણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે કર્યું એ આખા વિશ્વમાં વખણાયું છે, કારણ કે એ સમયે આ બંધારણ કરવું અને બંધારણની અંદર આજે આપણો આખો દેશ બંધારણ પ્રમાણે હાલે છે.
આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબ અને અમિતભાઈ શાહે પણ જે રીતે આખા દેશની અંદર સંચાલન કરે છે, આજે કાશ્મીર, જમ્મુ અને કાશ્મીરમાંથી 370ની કલમ નાબૂદ કરવી, 35A નાબૂદ કરવી, રામ મંદિરનો પ્રશ્ન લટકતો રાજકીય માણસોએ રાખ્યો હતો, સુપ્રીમ કોર્ટના નિર્ણયથી એ પણ રામ મંદિરનું નિર્માણનું કાર્ય પણ ચાલુ થઈ ગયું છે. કોઈ ઋષિ મુનિ હોય એવા વડાપ્રધાન શ્રી જે રીતે વેક્સિનેશનનો કાર્ય, આખા અવળો મોટો દેશ 130 કરોડની પ્રજામાં બધાને વેક્સિનેશન ફ્રી ઓફ આપવું, આ કોઈ નાની સૂની વાત નથી. ફરીને હું આજે આ ગણતંત્ર દિવસ નિમિત્તે 26મી જાન્યુઆરી દિવસે આખા દેશને બધાને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. ભગવાનને પ્રાર્થના કરું કે આપણે વિશ્વગુરુ બનીએ અને વિશ્વમાં પણ આપણું અત્યારે નામ છે એનાથી પણ ખૂબ નામ ઊંચું થાય, અને મોદી સાહેબ માટે થઈને પ્રાર્થના કરીએ કે એનું ખૂબ આયુષ્ય લંબાય, એની સુખાકારી સુખ સારી રહી, કારણ કે આવા દેશને આવા વડાપ્રધાન ક્યારેય મળશે નહીં. ધ્વજવંદન સિવાયના બીજા કાર્યક્રમ ઉપર દ્રષ્ટિ કરીએ તો આજે રાજકોટ ખાતે ધ્વજવંદન કરવા આવેલા શિક્ષા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જાહેર કર્યું હતું કે હાલમાં કોઈ શાળા ખોલવામાં નહીં આવે. કોરોનાના કેસ ઘટી રહ્યા છે ત્યારે 1 ફેબ્રુઆરીથી શાળામાં ફરીથી એકવાર પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવામાં આવે તેવી શિક્ષણ જગતની અને વાલી મંડળની માંગ હતી, પરંતુ શિક્ષા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે 2 દિવસ કેસ ઘટેલા નજર જોવા મળે છે તો 2 દિવસમાં ફરીથી ઉછાળો પણ દેખાઈ રહ્યો છે. ગઈકાલે 3,500 કેસ વધ્યા હતા, 16,600થી વધુ કેસ નોંધાયા હતા. આ સ્થિતિમાં 1 ફેબ્રુઆરીથી શાળા ખોલવી સરકારને ઉચિત લાગતી નથી. બાળકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા ન હોઈ શકે તેમ જણાવીને શ્રી વાઘાણીએ હાલ શાળાઓ નહીં ખુલે તેમ સ્પષ્ટ કર્યું હતું. મહાનગરપાલિકા દ્વારા ₹22 કરોડને ખર્ચે બનાવેલ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું આજે 26મી જાન્યુઆરીએ લોકાર્પણ કરવામાં આવ્યું છે. ધ્વજવંદન કરવા જૂનાગઢ આવેલા વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન મંત્રી અને પ્રવાસન મંત્રી અરવિંદભાઈ રૈયાણીએ આ સુએઝ પ્લાન્ટનું લોકાર્પણ કરીને જૂનાગઢ વાસીઓને શુદ્ધ પાણી તો મળશે, પરંતુ પ્રદૂષિત પાણીનો લાભ ખેડૂતોને સિંચાઈમાં મળશે એ દિશામાં કામગીરી કરવા બદલ સત્તાધીશોને અભિનંદન પાઠવ્યા હતા. આ લોકાર્પણ અવસરે મેયર ધીરુભાઈ ગોહિલ, મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્ના, ડેપ્યુટી મેયર હિમાંશુ પંડ્યા, પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા તેમજ ભાજપના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ 22 કરોડને ખર્ચે બનાવવામાં આવ્યો છે, જે જૂનાગઢ વાસીઓ માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે તેમ જણાવતા મેયર ધીરુભાઈ ગોહિલે પોતાના 2.5 વર્ષના કાર્યકાળ દરમિયાનની વિકાસ યાત્રાની સંક્ષિપ્તમાં વાતો કરી હતી. આજે જૂનાગઢ શહેરની અંદર પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. લગભગ 8.20ની ક્ષમતા ધરાવે છે અને 22 કરોડ જેટલી માત્ર રકમનો આ ટ્રીટમેન્ટ પ્લાન્ટની અંદર ખર્ચ થયેલ છે. અને આજના દિવસથી જૂનાગઢ મહાનગરપાલિકાના લોકો માટે જ્યારે આ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારે આમાંથી શુદ્ધ પાણી થઈ અને ખેતી અને ઉદ્યોગ જેવા અલગ અલગ વિભાગમાં આ પાણી જવાનું છે. જ્યારે સ્વતંત્રતા દિવસ છે ત્યારે આજના દિવસે ટીવી ચેનલના માધ્યમથી જૂનાગઢવાસીઓ, ગુજરાતવાસીઓ અને દેશવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. GDBL જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા,
તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. ફરીથી એકવાર રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં જોડાઈએ તો જૂનાગઢમાં આજે PGVCL કચેરી ખાતે સવારે 9 કલાકે વીજ અધિકારી વીજ કર્મચારીઓની ઉપસ્થિતિમાં ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો. આન બાન અને શાંતિ લહેરાયેલા ત્રિરંગાને સલામી આપતા અધિક્ષક ઇજનેર શ્રી પાગડારે જણાવ્યું કે જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારથી સહિત શહેરીજનોને નિયમિત રીતે વીજ પુરવઠો મળતો રહે એ દિશામાં વીજ કર્મચારીઓને કામ કરવા આ તકે શુભકામના અને સંદેશ આપવામાં આવ્યા છે. PGVCLના અધિકારી કર્મચારીઓ પોતાના પરિવાર સાથે આ ધ્વજવંદનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરીને માત્ર 20 મિનિટનો કાર્યક્રમ PGVCL કચેરી ખાતે યોજવામાં આવ્યો હતો. AM પાગડાર, અધિક્ષક ઇજનેર PGVCL જુનાગઢ. આજે 73માં રિપબ્લિક ડે પ્રજાસત્તાક દિનના પર્વ નીચે અમે બધા અહીંયા ઉપસ્થિત થયેલા છીએ અને આ કાર્યક્રમમાં બધા સાથે મળી અને 73મો પ્રજાસત્તાક દિન અમે ઉજવણી કરેલી છે. આ પ્રસંગે ખાસ આપણે કહેવાનું એ છે કે આજથી લગભગ 1950ના 26મી જાન્યુઆરીના રોજ સર્વોચ્ચ સન્માનીય શ્રી આંબેડકર સાહેબના ચેરમેન અધ્યક્ષતા હેઠળ રચાયેલી બંધારણ સભાથી તૈયાર થયેલું ભારતનું બંધારણને અમલવારી થયેલી છે. આ પ્રસંગો આપણે દર વર્ષે ઉજવી રહ્યા છીએ પ્રજાસત્તાક દિવસ તરીકે. એના ભાગરૂપે આજે ઉજવી રહ્યા છીએ. અમે દરેક લોકોને, દરેક જે હાજર રહેલા કર્મચારીઓને વ્યવસ્થિત સલામી આપી અને ઉજવણી કરેલી છે. આ પ્રસંગે ખાસ કે બધાને જ કહેવાનું એટલું છે કે ભારતના સર્વોચ્ચ બંધારણ હેઠળની જે નાગરિકની જે પોતાની પ્રાથમિક જરૂરિયાત છે વીજળી મેળવવા માટે, એ માટે અમે બધા જ લોકોને, કર્મચારીઓને, ગ્રાહકોને વ્યવસ્થિત અવિરત વીજ પુરવઠો મળી રહે એ માટે અમે એમને બધાને પ્રોત્સાહિત કરેલા છે. તો શહેર કોંગ્રેસ દ્વારા કોંગ્રેસ ભવન ખાતે આજે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજીને ગણતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી હતી. અહીં ધારાસભ્ય ભીખાભાઈ જોશી તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલની ઉપસ્થિતિમાં ત્રિરંગો લહેરાવવામાં આવ્યો. ત્યારે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ
ગર્વથી રાષ્ટ્રગીતનું સામૂહિક રીતે ગાન કર્યું હતું. ત્યારબાદ પ્રજાજોગ સંબોધનમાં અમિત પટેલ અને ભીખાભાઈ જોશીએ જણાવ્યું કે 26મી જાન્યુઆરી 1950 દેશનું બંધારણ અસ્તિત્વમાં આવ્યું છે, પરંતુ વર્તમાન શાસકો આ બંધારણ સાથે ચેડા કરી રહ્યા છે. આ પ્રકારની ગુસ્તાખી ન ચલાવી લેવાય તેમ જણાવીને નગરજનોને, નાગરિકોને સશક્ત રીતે પડકારનો સામનો કરવા કોંગ્રેસના આગેવાનોએ આ તકે અપીલ કરી હતી. અમિતભાઈ પટેલ, જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ. આજે 73મા પ્રજાસત્તાક પર્વએ જુનાગઢ શહેર કોંગ્રેસ દ્વારા અમારા સન્માનીય ધારાસભ્ય શ્રી ભીખાભાઈ જોશીને મુખ્ય ઉપસ્થિતિમાં આ રાષ્ટ્રધ્વજ ફરકાવી અને દેશને સલામી, રાષ્ટ્રધ્વજને સલામી આપી છે. આજે 26મી જાન્યુઆરી 1950ના દિવસે ડૉક્ટર બાબા સાહેબે બનાવેલું બંધારણ અને વિશ્વનું સૌથી મોટું બંધારણ જ્યારે અમલમાં મૂકવામાં આવ્યું ત્યારે આ દેશના બંધારણ ક્યાંક ને ક્યાંક ખતરામાં હોય એવો અત્યારે અહેસાસ થઈ રહ્યો છે. જે રીતે નાગરિકોને સ્વતંત્રતા મળવી જોઈએ, જે લોકોએ આ દેશ માટે, વિકાસ માટે અને કામ કરવું જોઈએ, આ દેશને 200 વર્ષ અંગ્રેજોને ગુલામીમાંથી આઝાદી અપાવી અને બંધારણની રચના કરવામાં આવી, ત્યારે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની રૂપે પૂરો દેશ મનાવી રહ્યો છે. ત્યારે આ દેશને, સૌ નાગરિકોને અને જુનાગઢ વાસીઓને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું, શુભેચ્છાઓ પાઠવું છું. તો દર્શક મિત્રો, સમાચારના અંતમાં મુખ્ય સમાચાર ઉપર ફરી એક નજર. ગુજરાત સહિત દેશભરમાં શાંતિ લહેરાયો ત્રિરંગો. 73મા ગણતંત્ર દિનની ઉલ્લાસભેર ઉજવણી. જુનાગઢ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે અને મહાનગરપાલિકા સહિતની કચેરી ખાતે ત્રિરંગાને સલામી આપતા નગરજનો. ઉજવાયું રાષ્ટ્રીય પર્વ. ગિરનાર ક્ષેત્રના સાધુ સંતોએ રુદ્રેશ્વર જાગીર આશ્રમ ખાતે કર્યું ધ્વજવંદન. ભારત વિશ્વ મહાસત્તા બને તેવી કરી પ્રાર્થના. હાલમાં શાળાઓ નહીં ખુલે, બાળકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા નહીં. રાજકોટ ખાતે શિક્ષા મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન. અને ₹22 કરોડને ખર્ચે અશુદ્ધ પાણીને શુદ્ધ કરવાના સુએઝ પ્લાન્ટનું લોકાર્પણ કરતા વાહન વ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણી. તો દર્શક મિત્રો, પ્રજાસત્તાક દિન સ્પેશિયલ GTPL જુનાગઢ ન્યૂઝ અહીં પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.